સુરતમાં નકલી ઘીના કાળા કારોબારનો પર્દાફાશ થયો। સચિન વિસ્તારના ગોડાઉનમાંથી શંકાસ્પદ ઘી ઝડપાયું। પોલીસ અને આરોગ્ય વિભાગે સંયુક્ત રીતે મોટી કાર્યવાહી કરી। અંદાજિત 2000 કિલો શંકાસ્પદ ઘી કબજે કરાયું। 1700 કિલો જેટલું રો મટીરિયલ પણ જપ્ત કરવામાં આવ્યું છે। પોલીસે સ્થળ પરથી 2 શખ્સોની અટકાયત કરી। ઘીના સેમ્પલ તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા। રિપોર્ટ આવ્યા બાદ પોલીસ કાયદેસરની કાર્યવાહી શરૂ કરશે। लगभग 2000 लीटर જેટલું શંકાસ્પદ ઘી મળી આવ્યું છે। 2000 કિલો આ શંકાસ્પદ ઘીની સાથે તે બનાવવા માટે જે રો મટીરિયલ વપરાતું એ રો મટીરિયલ પણ મળી આવ્યું છે। લગભગ 1700 કિલો જેટલું રો મટીરિયલ પણ જપ્ત કરવામાં આવ્યું છે। તમામના નમૂના પરીક્ષણ અર્થે મોકલવામાં આવ્યા છે। સચિન વિસ્તારનું ગોડાઉન હતું જ્યાંથી શંકાસ્પદ ઘી ઝડપાયું। નકલી ઘીના આ કાળા કારોબારનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। સચિન વિસ્તારમાં આવેલા ગોડાઉનમાંથી જે શંકાસ્પદ ઘી ઝડપાયું છે તેને લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યું છે અને નાની એવી માત્રા નહીં પરંતુ 2000 કિલો ઘી કબજે કરવામાં આવ્યું છે જે શંકાસ્પદ છે। આ ઘી કેવી રીતે બનાવવામાં આવતું તેને લઈને અહીં શંકા ઉપજી રહી છે। જે રો મટીરિયલ જપ્ત કરવામાં આવ્યું છે તેનું પણ પરીક્ષણ કરવામાં આવશે। ઘીના સેમ્પલ તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે। રિપોર્ટ આવ્યા બાદ કાયદેસરની કાર્યવાહી શરૂ કરાશે અને ગુનો નોંધીને પોલીસ આગળ તજવીજ હાથ ધરશે। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા રાકેશ બ્રહ્મભટ્ટ। રાકેશ, સચિન વિસ્તારના ગોડાઉનમાંથી જે શંકાસ્પદ ઘીનો જથ્થો મળી આવ્યો છે આટલી મોટી માત્રામાં, શું વધુ વિગતો પ્રાપ્ત થઈ છે? બિલકુલ, સુરત એસઓજીએ માહિતીના આધારે સચિન જીઆઈડીસી વિસ્તારમાં આવેલી એક ફેક્ટરીમાં ગત રોજ સમી સાંજે છાપો માર્યો હતો। એસઓજીને માહિતી મળી હતી કે આ ફેક્ટરીમાંથી જે ડુપ્લિકેટ ઘી છે તે બનાવવામાં આવી રહ્યું છે અને બજારમાં શુદ્ધ ઘીના નામે લોકોના આરોગ્ય સાથે છેડા કરવામાં આવી રહ્યા છે। માહિતીના આધારે છાપો મારી આ મસ્ત મોટું રેકેટ છે તે સુરત એસઓજી દ્વારા ઝડપી પાડવામાં આવ્યું છે, જ્યાંથી ભરત પોલરા અને અમીન વાડવાણીયાની ધરપકડ કરવામાં આવી છે। આ ઉપરાંત તે વિરુદ્ધ કડકથી કડક કાર્યવાહી કરવા માટેની દિશામાં પણ પ્રયત્ન હાથ ધરવામાં આવ્યા છે। જોકે સ્થળ ઉપરથી કુલ 35 લાખથી વધુની મત્તાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, જેમાં 2029 કિલો જે શંકાસ્પદ ડુપ્લિકેટ ઘીનો જથ્થો, આ ઉપરાંત ઘી બનાવવા માટે વપરાતી મશીનરી અને તદુપરાંત જે અન્ય રો મટીરિયલ્સ છે તે પણ છે તે કબજે કરવામાં આવ્યું છે। પ્રાથમિક પૂછપરછની અંદર આ ઘી છે તે બજારમાં સસ્તા ભાવે છે તે જી આભાર આપનો જાણકારી આપવા માટે।